નમસ્કાર ખેડૂત મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. ખેડૂત મિત્રો, આંદોલન શરૂ થઈ ગયું છે, તૈયાર થઈ જજો. આંદોલન પાર્ટ 3 મોરબીના ખેડૂતોએ શરૂ કરી નાખ્યું છે. આજના લેટેસ્ટ સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. 300 ગામોના ખેડૂત મિત્રો હવે જોડાઈ ચૂક્યા છે અને આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ગયું છે. આજના આ લેટેસ્ટ સમાચાર તમામ ખેડૂત મિત્રો માટે રહેવાના. તો આ બાજુ ગિરનારની અંદર સાયલન્સ ઝોન જાહેર કરી નાખવામાં આવ્યો છે. સિંહોના જે હુમલા થયા હતા એને ધ્યાને રાખીને ગિરનારની અંદર હવે સાયલન્સ ઝોન, યાત્રાળુઓ માટે હવે મોટી નવી સુવિધા શરૂ કરી નાખી છે. તો રેલવેની અંદર જનરલ ટિકિટમાં નવો ફેરફાર, મોટો ફેરફાર થઈ ગયો છે. આજના વિડીયોની અંદર જાણવાના છે. હવે ભારે હોર્ન વગાડશો, મોટા અવાજનો હોર્ન હવે ચાલવાનો નથી. કડકમાં કડક નિયમ, એઆઈ સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવી છે. આજના સમાચારમાં જાણીશું. ધોરણ 10ની અંદર એક વિષય ફરજિયાત છે, પાસ નહીં થાવ તો સર્ટિફિકેટ મળવાનું નથી. જ્યાં મિત્રો નવો નિર્ણય ધોરણ 10ની અંદર કરવામાં આવ્યો છે. સિંહ સાથે ફોટા પાડશો તો કડકમાં કડક કાર્યવાહી થઈ જશે. મોટો નિર્ણય, બ્રેકિંગ નિર્ણય. ફરી એકવાર પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ. આ સાથે વાહન ચાલકો, વાહન રજિસ્ટ્રેશનને લઈને નવો ફેરફાર. હવે ફિટનેસ સર્ટિફિકેટમાં નવો ફેરફાર આવી ગયો છે. ફેરફાર તમારે જાણવો પડશે. પોસ્ટ વિભાગની અંદર નવી સુવિધા આવી ગઈ છે. ખૂબ મોટી અને ફાયદાકારક સુવિધા પોસ્ટ વિભાગે જાહેર કરી છે. આજના વિડીયોમાં જાણીશું. મહિલાઓને મફત બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે. આજના વિડીયોમાં જાણીશું. તો કપાસ ખેડૂતોને 14,000 રૂપિયાની સહાય મળશે. આજના લેટેસ્ટ સમાચાર કપાસના ખેડૂત મિત્રો માટે. પૂરનું નુકસાન થયું છે તો વળતરની જાહેરાત આજે કરવામાં આવશે. આજના લેટેસ્ટ સમાચાર, એકથી એક સમાચાર આપીશું. તો મિત્રો આ બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે ને એને કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો ગુજરાત ઉપર અને બંગાળની ખાડીમાં બે જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આજના લેટેસ્ટ સમાચાર જાણીશું. ક્યાં આવે કેટલો વરસાદ અને હવે ક્યારે ગુજરાતમાં વરસાદ, આજના લેટેસ્ટ સમાચારમાં જાણીશું. પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો નમસ્કાર મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને એને કારણે જે ઓડિશાનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, પશ્ચિમ બંગાળનો ભાગ છે, બિહારનો ભાગ છે, આ બધા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે હું તમને બતાવું છું. એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા ગુજરાતની નજીક બન્યું છે. જે ઉત્તર ગુજરાતનો ભાગ અને રાજસ્થાનનો ભાગ છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. એ બંને સર્ક્યુલેશન તમામ મિત્રોને બતાવી દઉં. તો સૌ પ્રથમ બંગાળની ખાડીમાં એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને એને કારણે જે આ વિસ્તાર છે એમાં ભારેથી ભારે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. ભારતના હવામાન વિભાગે જે આ ભાગ છે તમે જોઈ શકો છો કે જ્યાં ભારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બની ચૂક્યું છે. એમાં આ ઓડિશાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય આજુબાજુના પશ્ચિમ બંગાળનો ભાગ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બિહારનો ભાગ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બાકી આ તમામ વિસ્તારમાં આજે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આમ ભારતનો આ પૂર્વોત્તર ભાગ, અહીંયા ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહારનો ભાગ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડનો આ ઉપરનો ભાગ, નીચે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બાકી આ પશ્ચિમ સાઈડનો ભાગ અને મધ્ય ભારતમાં
કોઈ એવી આગાહી કરવામાં આવી નથી. આપણું ગુજરાત છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ વિસ્તારોની અંદર કોઈ આગાહી કરવામાં આવી નથી. તો મિત્રો, આ મોટું બંગાળની અંદર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. ત્યારે મિત્રો એક હળવું સર્ક્યુલેશન આપણા જે રાજસ્થાનનો ભાગ છે અને ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ બનેલું તમે જોઈ શકો છો. હળવું સર્ક્યુલેશન ગુજરાતનો ઉત્તર ગુજરાતનો ભાગ અને રાજસ્થાનના ભાગમાં જોવા મળ્યું છે. તો ગુજરાતની અંદર આ સર્ક્યુલેશનને કારણે પણ વરસાદની શક્યતા છે. આજે સવારમાં જ વરસાદ પડી ગયો છે. ક્યાં વરસાદ પડ્યો છે એની વાત કરી દઉં તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરતના માંડવીની અંદર 0.83 ઇંચ વરસાદ, જોકે 1 ઇંચ કરતાં ઓછો વરસાદ છે, પણ આ બધા તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, જેમાં સુરત, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, ભરૂચ, જુનાગઢ, નર્મદા, ગીર સોમનાથ આ બધા વિસ્તારની અંદર સવારમાં એટલે કે 6 વાગ્યાથી 10 વાગ્યામાં વરસાદી ઝાપટા પડી ચૂક્યા છે. તો હાલ ઝાપટાની આગાહી છે, જે ભારે રાઉન્ડ આવવાનો છે. તમામ મિત્રોને ખબર છે 25 થી 31 ભારે રાઉન્ડ આવવાનો છે. આમ જોઈએ તો આજથી હળવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ રહેવાનો છે. ઝાપટા જેવો વરસાદ આ 15 થી 21 તારીખ સુધીમાં રહી શકે છે. કોઈ ભારે વરસાદ નથી, ઝાપટા જેવા વરસાદી માહોલ રહી શકે છે. ભારે વરસાદનો રાઉન્ડ 25 થી 31ની વચ્ચે આવવાનો છે. ખૂબ ભારે અને સાર્વત્રિક વરસાદ રહી શકે છે. આ મિત્રો આજની આગાહી હતી. હવામાન આપણું જે ગુજરાતનું હવામાન વિભાગ છે એણે આજની તારીખમાં પોતાનો મેપ આવનારા 3 કલાકનો મેપ જાહેર કર્યો છે. એટલે કે હવે આવનારા 3 કલાક કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તો જે સૌરાષ્ટ્રનો આ ભાગ છે, જેમાં મિત્રો અહીંયા ભાવનગરનો, અમરેલીનો, ગીર સોમનાથ, જુનાગઢનો, રાજકોટનો ભાગ છે અને જે જામનગરનો ભાગ છે એ વિસ્તારની અંદર આજે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ આ બધા વિસ્તારમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે ભારે વરસાદ 25 થી 31 તારીખના રોજ જોવા મળશે, જે આપણે અગાઉથી આગાહી કરી ચૂક્યા છે. તો મિત્રો, આ વરસાદની આગાહી હતી. તો મિત્રો, આ બાજુ સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે. ખેડૂતો આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ચૂક્યું છે. સત્યાગ્રહ આંદોલન પાર્ટ 3ના ભાગરૂપે મોરબીથી ખેડૂતો નીકળી ચૂક્યા છે, રેલી કાઢી ચૂક્યા છે. લગભગ 300 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે હવે આંદોલન ખેડૂત મિત્રો કરી રહ્યા છે, નીકળી ગયા છે. એટલે કે 300થી વધુ ગ્રામ પંચાયતોના લેટર પેડમાં સાઇન કરી નાખી છે. એ દરેક ગ્રામ પંચાયતોએ પોતાનો લેટર પેડ જાહેર કર્યો છે, જેમાં કીધું છે કે ખેડૂતોને જે વીજળીનું વળતર મળે છે એ ખોટું છે, આ વળતર માન્ય ગણાય નહીં. તો આ લેટર પેડ સાથે હવે ખેડૂતો આંદોલન કરી ચૂક્યા છે. આપણે પહેલું આંદોલન જોયું હતું ટ્રેક્ટર રેલીનું, આ પહેલું આંદોલન હતું. બીજું આંદોલન જેતપર ગામના ખેડૂતો જે 19 દિવસથી ધરણા કર્યા હતા, અમરણાંત ઉપવાસ આંદોલન કર્યા હતા, એ બીજું આંદોલન હતું. અને હવે પાર્ટ 3 ખેડૂતોનું પાર્ટ 3 આંદોલનની જે જાહેરાત કરી હતી એ મુજબ ગઈકાલે સત્યાગ્રહ પાર્ટ 3ના ભાગરૂપે મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી, એટલે કે મોરબી સહિત અન્ય જિલ્લાના ખેડૂતો કૂચ કરી ચૂક્યા હતા. કલેક્ટરને જુદા જુદા 300 ગ્રામ પંચાયતોના લેટર પેડ સાથે સરકારની જે વળતર નીતિ છે ખોટી છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને ખેડૂતોની માંગ છે કે વળતર 4 ગણું આપવામાં આવે, એ માંગ સાથે ખેડૂતો નીકળી ચૂક્યા છે. આ ખેડૂતોની પદયાત્રામાં મહિલાઓ પણ હતી અને અંદાજે ગણીએ તો 1000 જેટલા લોકો આની અંદર જોડાયા હતા. જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ આંદોલન કરી ચૂક્યું છે અને હવે આંદોલન પાર્ટ 3ની શરૂઆત થઈ ચૂકી છે. તો ખેડૂત મિત્રો, આંદોલન પાર્ટ 3માં જોડાજો. આ સૌથી મોટા ખેડૂતો માટેના સમાચાર રહેવાના છે. પાર્ટ 1 એટલે કે પહેલું આંદોલન અને બીજું આંદોલન કર્યું ત્યાં સુધીમાં સરકારે અમુક નિર્ણયો તો લઈ ચૂક્યા છે.
અમુક જાહેરાતો તો કરી દીધી છે, તમામ ખેડૂત મિત્રોને ખબર છે. હવે પાર્ટ 3 કરશું તો હજી સરકાર કંઈક કરશે. જ્યાં મિત્રો પાર્ટ 3 શરૂ થઈ ગયું છે. આ ખેડૂતો માટેના આજના સૌથી અગત્યના સમાચાર રહેવાના છે. આ બાજુ મિત્રો ગિરનારની અંદર સાયલન્સ ઝોન જાહેર કરી નાખવામાં આવ્યો છે. હમણાં મિત્રો ખબર છે કે જે બાળકને સિંહ ત્યાં ગિરનારની પરિક્રમા જે ગિરનાર ઉપર ચડતા હતા અને ત્યાંથી બાળકને ઉઠાવી ગયો, તો એને લઈને મિત્રો હવે સરકારે યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ માટે કડક નિર્ણયની જાહેરાત કરી નાખી છે. એક નવી યોજના જાહેરાત કરી છે, જેની અંદર ગિરનાર પર્વતની સીડીઓ ઉપર અને ખાસ કરીને જ્યાં વન્યજીવોની વધુ અવરજવર થતી હોય એવા સંવેદનશીલ સ્થળો ઉપર કાયમી ધોરણે ફોરેસ્ટ ચેકપોસ્ટ બનાવવામાં આવશે. એટલે હવે ગિરનારની સીડીઓ પર ફોરેસ્ટ વિભાગના ચેકપોસ્ટ લાગેલા હશે અને કોઈ સમય મર્યાદા નથી. કાયમી ધોરણે એટલે કે કાયમી ત્યાં રાખવામાં આવશે. તો ચેકપોસ્ટ રાખવામાં આવશે અને વન વિભાગ દ્વારા તાલીમબદ્ધ હોય એવા 25 ફોરેસ્ટ ટ્રેકર્સને ત્યાં લગાવવામાં આવશે. એટલે કે ગિરનારની સીડીઓ ઉપર તમને ફોરેસ્ટ ટ્રેકર્સ જોવા મળશે, જે યાત્રિકોની સુરક્ષા કરવાનું કામ કરશે. આની સાથે સાથે જે યાત્રિકો અવાજ કરતા હશે ને એવું કરતા હશે તો એ લોકોને શાંત રાખવામાં આવશે. કારણ કે ગિરનારની સીડી ઉપર સાયલન્સ ઝોન જાહેર કરી નાખવામાં આવ્યો છે. એટલે કોઈએ ત્યાં અવાજ નથી કરવાનો, કોઈ સ્પીકર કાંઈ વગાડવાનું નથી, બધું બંધ. કોઈ અવાજ કર્યા વગર ગિરનારની પરિક્રમા એ સીડીઓ ઉપર ચડવાનું છે. ત્યાં સાયલન્સ ઝોન જાહેર કર્યો છે અને એના માટે 25 ફોરેસ્ટ ટ્રેકર્સને ત્યાં લગાવવામાં આવશે અને ધ્યાન રાખવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર. ગિરનાર અને દાતાર આ બંનેના પર્વત ઉપર આ ફોરેસ્ટ જે સત્તાવાર રીતે ફોરેસ્ટ ટ્રેકર લગાડવામાં આવશે અને ચેકપોસ્ટ પણ બનાવવામાં આવશે. તો ગિરનારની અંદર સાયલન્સ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો સિંહના ફોટા પાડતા નહીં. સિંહના ફોટા પાડતા હવે પકડાયા, કોઈ સ્ટોરીની અંદર તમે દેખાણા તો તમારા ઉપર હવે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગે હવે તાત્કાલિક કડક એક્શન લેવાના શરૂ કરી નાખ્યા છે. હાલ 8 જેટલા શખ્સોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તો હવે ફોટા તમારા પહેલાંના પણ હોય તો ડિલીટ કરી નાખજો, નહીં તો તમારી ખેર નથી. તો મિત્રો આ બાજુ એક મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10ની અંદર આ એક ભાષા તમારે પાસ કરવી પડશે, નહીં તો તમને સર્ટિફિકેટ હવે મળવાનું નથી. જ્યાં મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE બોર્ડે આ નવો નિર્ણય કર્યો છે. આપણા ગુજરાત બોર્ડ દ્વારા નિર્ણય નથી કરાયો. જે અંગ્રેજી મીડિયમ જે CBSE કેન્દ્ર સરકારનું જે બોર્ડ છે એમના દ્વારા નિર્ણય કરાયો છે. એટલે કે એ બોર્ડની અંદર એ વિદ્યાર્થીઓ માટે આ નવો નિયમ છે કે હવે એ વિદ્યાર્થીઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા હવે ફરજિયાત ભણવાની છે. અગાઉ આપણે કહી દીધું હતું, પણ આ ત્રીજી ભાષા પાસ કરવી પણ ફરજિયાત છે. જો પાસ નહીં કરો તો તમારું જે સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. એના માટે તમારે બીજી વાર પરીક્ષા દેવાની છે અને પરીક્ષા પાસ કરશો તો જ સર્ટિફિકેટ મળશે. આ ત્રીજી ભાષા કોઈ પણ તમે લઈ શકો છો, પણ એ ત્રીજી ભાષા તમારે પાસ કરવી ફરજિયાત છે. પાસ નહીં કરો તો તમને સર્ટિફિકેટ પણ મળશે નહીં. જોકે આ નવો નિયમ ક્યારથી લાગુ થશે તો અત્યારે જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ 2026 અને 27ના આપણા વર્ષની અંદર છે એ લોકો માટે, એટલે કે જ્યારે 10મા ધોરણમાં આવશે ત્યારથી આ નિર્ણય લાગુ થશે. એટલે કે 2027-28થી આ નવો નિર્ણય લાગુ થવાનો છે. એટલે અત્યારે જે ધોરણ 9માં વિદ્યાર્થીઓ ભણે છે એ જ્યારે 10મા ધોરણમાં આવશે ત્યારથી આ નિર્ણય લાગુ થવાનો છે. અત્યારે 10મા ધોરણમાં જે લોકો ભણે છે એના માટે આ નિર્ણય નથી. 2027-28થી આ નવો નિર્ણય લાગુ થવાનો છે. CBSE બોર્ડ દ્વારા આ નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો રેલવેની અંદર હવે જનરલ ટિકિટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે મોબાઈલ એપ એક એપ્લિકેશન છે જેનું નામ છે રેલ1.
આ એપ્લિકેશનમાંથી તમે હવે જનરલ ટિકિટ પણ બુક કરાવી શકો છો. પણ આ જનરલ ટિકિટ બુક કરાવવા માટે હવે તમારી ફેસ આઈડી પણ આપવી પડશે. એટલે કે તમારો જે ફેસ છે, ચહેરો હોય એવું કોઈ આઈડી હોય તો એ આઈડી તમારે ત્યાં વેરિફિકેશન માટે આપવું પડશે, તો જ તમારી જનરલ ટિકિટ બુક થશે. આ નવો નિર્ણય છે અને આ ટિકિટ તમે સ્ક્રીનશોટ અથવા તો વોટ્સઅપ દ્વારા બતાવશો તો એ માન્ય ગણાશે નહીં. તમારે ફરજિયાત રેલ1 એપ્લિકેશનમાંથી જ આ ટિકિટ ટીટીને દેખાડવી પડશે, તો જ માન્ય ગણવામાં આવશે. તમે સ્ક્રીનશોટ કે વોટ્સઅપમાં લઈને જશો તો એ ટિકિટ તમારી માન્ય ગણાશે નહીં. આ નિર્ણય જનરલ ટિકિટ માટે લાગુ કરવામાં આવ્યો છે, બીજી ટિકિટો માટે નથી, પણ જનરલ ટિકિટ માટે આ નિર્ણય છે. તમારે સ્ક્રીનશોટવાળી આ જનરલ ટિકિટ તમારી ચાલશે નહીં અને ફેસ આઈડી જ્યારે ટિકિટ બુક કરાવો ત્યારે આપવી પડશે. આ રેલ1નો એપ્લિકેશનનો નવો નિર્ણય આવ્યો છે. ત્યાર પછી મિત્રો હવે ભારે હોર્ન વગાડતા પકડાશો તો કડક નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક આધુનિક પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં શહેરોની અંદર જે હોર્ન વગાડીને ઘોંઘાટ કરે છે, ઘોંઘાટને બંધ કરવા માટે એક આ નવી ટેકનોલોજી જેનું નામ છે રોડમ, આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં એક ખાસ પ્રકારના સ્માર્ટ સેન્સર લગાડવામાં આવશે. એ સેન્સરથી ખબર પડી જશે હોર્ન તમે કેટલો ક્યાં વગાડો છો, એ બધું દેખરેખ આ સેન્સર દ્વારા કરવામાં આવશે. તો રોડમ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સતત મોનિટરિંગ કરવામાં આવશે. તો હોર્ન વગાડશો તો તમારી ખેર નથી, કડકથી કડક નિર્ણય લેવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ફરી એક મોટા સમાચાર, ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર વધી ગયા છે. હવે મિત્રો ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યું. અમેરિકા ઈરાન ફરી પોતાની યુદ્ધ જેવી સ્થિતિની અંદર આવી ચૂક્યા છે. ત્યારે બ્રેન્ટ ક્રૂડમાં 3% વધારો થઈ ગયું છે. ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 3% વધારો થઈ ચૂક્યું છે. અત્યારે મિત્રો $78 પ્રતિ બેરલ જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ પહોંચી ચૂક્યા છે, એટલે કે 3% ભાવ વધી ગયા છે. તો ફરી એકવાર આ મોટા સમાચાર છે, પણ પેટ્રોલ અને ડીઝલમાં કદાચ કોઈ ફેરફાર નહીં થાય એવા સમાચાર મળી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી કોઈ ફેરફાર નથી થયા, તો હજી પણ થશે નહીં એવા સમાચાર મળ્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વાહન રજિસ્ટ્રેશનને લઈને આવ્યા છે. હવે ફિટનેસ સર્ટિફિકેટના નિયમો બદલાઈ ચૂક્યા છે. જ્યાં મિત્રો જે ખાનગી વાહન ચાલકો છે એમના માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે ટ્રાન્સપોર્ટ વાહનો છે એના માટે નહીં, ખાનગી વાહન છે એના માટે એક નવો નિર્ણય છે. જ્યારે તમે પહેલી વખત ફિટનેસ સર્ટિફિકેટ કરાવવા જાઓ ને મોડા પડો તો તમારા માટે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે જો તમારી રિન્યૂ તારીખ વહી જાય અને જેટલા દિવસ તમે મોડું કરો એટલા દિવસ તમારા 50 રૂપિયા વધતા હોય, એટલે એક દિવસ મોડું કરો તો એક દિવસના તમારે 50 રૂપિયા વધારે દેવાના, 2 દિવસ મોડું કરો તો એટલે 50 ને 50 એટલે કે 100 રૂપિયા તમારે વધુ દેવાના. આમ જેટલા દિવસ મોડું કરો એટલી 50 રૂપિયાની તમારી લેટ ફી વધતી જાય. પણ જે ગ્રાહકો પહેલીવાર ફિટનેસ સર્ટિફિકેટ કરાવતા હોય અને એને જો લેટ થઈ જાય તો એની કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં. આ નવો નિર્ણય ખાનગી વાહન ચાલકો માટે લાગુ કરવામાં આવ્યો છે. પણ પછીથી એટલે કે બીજી વાર પછી તમે જશો તો લેટ ફી લેવામાં આવશે, બીજી વાર ચલાવી લેવાશે નહીં. આ પહેલી વાર વિલંબ થાય તો જ આ લેટ ફી લેવામાં નહીં આવ્યા. સૌથી મોટા આજના વાહન ચાલકો માટે, ખાનગી જે આપણા વાહન ચાલકો એમના માટે આ સૌથી મોટા બિગ ન્યૂઝ આપી દેવામાં આવ્યા છે. આ બાજુ મિત્રો કપાસના ખેડૂતો માટે ખુશ ખબર આવી છે. સરકાર હવે કપાસના ખેડૂતોને 14,000 રૂપિયાની સહાય આપશે. જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે એક જાહેરાત કરી છે, જેમાં એણે પોતાનું એક મિશન શરૂ કર્યું છે જેનું નામ છે
મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, એટલે ખેડૂતો વધારે ને વધારે કોટન તરફ એટલે કપાસ તરફ અને સારી ગુણવત્તાવાળું કપાસ વાવે એ માટે સરકારે જાહેરાત કરી છે. પણ આના માટે સરકાર જે પદ્ધતિ કે એ પદ્ધતિથી તમારે વાવેતર કરવું પડશે. જો સરકારની પદ્ધતિથી તમે વાવેતર કરવા માગતા હોય તો સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. કારણ કે મિત્રો આ પદ્ધતિમાં કદાચ ખર્ચો વધી જતો હોય છે, એટલા માટે સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. એમાં બિયારણ અને બધું તમારે ગુણવત્તાવાળું વાપરવું પડશે. તો જો ખેડૂતો તમે સરકારની આ બાબતથી સહેમત હોય તો તમે ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી દેજો. તમને પણ 14,000 રૂપિયા સુધીની સહાય મળશે. એવું નથી 14,000 રૂપિયા જ મળે, 14,000 રૂપિયા સુધીની, એટલે કે વધુમાં વધુ 14,000 રૂપિયા, એનાથી ઓછા પણ મળી શકે છે. તો કપાસના ખેડૂતો માટે ખુશખબર હતા. ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર, જે સુરતની અંદર ઉદ્યોગોને પૂરનું નુકસાન થયું, જે વેપારીઓની દુકાનની અંદર પાણી ઘરી ગયા અને ઘૂસી ગયા, તો એના માટે ગૃહમંત્રીએ કીધું હતું કે મંગળવાર અથવા તો બુધવાર સુધીમાં સરકાર એક રાહત પેકેજની જાહેરાત કરશે. તો મંગળવાર જતો રહ્યો છે, આજે બુધવાર થઈ ચૂક્યો છે, તો આજે સરકારે રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ. જ્યાં મિત્રો ગૃહમંત્રીએ કીધું હતું કે જે સુરતની અંદર વેપારીઓને નુકસાન થયું છે એને વળતર આપવામાં આવશે અને રાહત પેકેજની જાહેરાત મંગળવાર અથવા તો વધુમાં વધુ બુધવાર સુધીમાં પેકેજ જાહેર કરી નાખવામાં આવશે. પણ જો કે મંગળવાર જતો રહ્યો છે અને આજે બુધવાર થઈ ગયો છે, તો આજે સરકારે જાહેરાત કરવી જોઈએ. તમારું શું કહેવું મિત્રો, આજે જાહેરાત થવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ બાજુ પોસ્ટ વિભાગે પોતાની એક નવી સુવિધા શરૂ કરી છે એવા લોકો માટે કે જે સાદી ટપાલ મોકલતા હોય. તો સાદી ટપાલ તમે મોકલો છો તો તમારા માટે ખુશ ખબર આવી ગઈ છે. અત્યાર સુધી સાદી ટપાલ ક્યાં પહોંચી છે એ તમે જાણી શકતા નહોતા, પણ હવે ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ વિભાગે એક નવી સુવિધા શરૂ કરી છે કે સાદી ટપાલ ઉપર બારકોડ સ્ટીકર લગાડવામાં આવશે અને પછી એ ટપાલ ક્યાં પહોંચી છે એનું લાઈવ ટ્રેકિંગ તમે કરી શકશો. એટલે કે સાદી ટપાલ તમે હવે મોકલો તો એ પણ ક્યાં પહોંચી એ પણ હવે તમે જાણી શકશો. તો પોસ્ટ વિભાગ દ્વારા આ નવી સુવિધા એવા લોકો માટે શરૂ કરી કે જે સાદી ટપાલ એટલે કે સાધારણ ટપાલ મોકલતા હોય એમના માટે આ શરૂ કરવામાં આવી. આ સુવિધા ખૂબ મહત્ત્વની છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, મહિલાઓને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. બસની અંદર મિત્રો મહિલાઓ માટે દિલ્હીની અંદર મફત મુસાફરી પહેલેથી જ છે, પણ હવે એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે કે જે મહિલાઓ પાસે પિંક સહેલી સ્માર્ટ કાર્ડ હોય, એટલે કે આવું પિંક સહેલી સ્માર્ટ કાર્ડ જે લઈને સાથે જશે એને જ મફતમાં મુસાફરી મળશે. જો તમે કાર્ડ લઈ નહીં જાઓ તો મહિલાઓએ ભાડું ચૂકવવું પડશે, કારણ કે ત્યાં કાર્ડ ટેપ કરવાની સુવિધા હશે. જો તમારી પાસે એ સ્માર્ટ કાર્ડ નહીં હોય તો તમારે ભાડું દેવું પડશે. નહીં તો તમે લઈ જશો તો મફતમાં જ છે, પણ નહીં લઈ જાઓ તો ભાડું તમારે ચૂકવવું પડશે. આ નિર્ણય 1 ઓગસ્ટ એટલે કે આવનારા ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી લાગુ થવાનો છે. જો કે દિલ્હીમાં મહિલાઓ માટે મફતમાં બસમાં મુસાફરીની સુવિધા છે, તો ગુજરાતની મહિલાઓ માટે પણ આવી સુવિધા હોવી જોઈએ કે નહીં, નીચે તમામ મિત્રોએ કોમેન્ટ જરૂરથી કરવાની છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને વિગતવાર સમાચાર. ડિટેલમાં આપણે ખૂબ સારા સમાચાર આપ્યા છે. એક સમાચાર તમામ મિત્રોને ખૂબ ઉપયોગી બન્યા હશે. તો રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું, સાથે હવામાન વિભાગના પણ સમાચાર આપતા રહીશું. તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.